જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે તમારા ઘરની સિંદૂરની ડબ્બીમાં આ એક વસ્તુ રાખી દેજો, તમારો પતિ થઈ જશે અમીર અને તમારા ઘરની માતા લક્ષ્મી ધનવાન બનવા માટે પસંદ કરશે। તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે। અને મિત્રો, તમારા માથા ઉપરથી સિંદૂર નીચે પડવાથી તમને શું સંકેત મળે છે, અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે એક ભૂલ જેને મહિલા સિંદૂર લગાવતી વખતે કરે છે, તે ભૂલને મહિલાઓએ ક્યારેય પણ ન કરવી જોઈએ। પરંતુ મિત્રો, આ ભૂલને તમે અવગણતા નહીંતર તમારા પરિવાર પ્રત્યે મુશ્કેલીઓ લાવી શકે છે। ખાસ કરીને તે તમારા પતિના બરબાદીનું કારણ પણ બની શકે છે। અને સિંદૂરને રામાયણ કાળથી પણ ખૂબ જ મહત્વ આપવામાં આવે છે, તો તેના પાછળનું રહસ્ય પણ આપણે આજના વિડીયોના અંતમાં જાણવાના છીએ। તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, તેથી તમને પૂરેપૂરી જાણકારી સમજાવી શકે। અને શા માટે હનુમાનજીને સિંદૂર લગાવવામાં આવે છે, તેની પાછળના રહસ્ય પણ આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ। અને જે લોકો માતા લક્ષ્મીના ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય માતા લક્ષ્મી લખી દેજો। જે લોકો ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો। ચાલો આપણે આગળની માહિતીને શરૂ કરીએ। મિત્રો, હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓના કપાળ પર સિંદૂરનું ઘણું જ મહત્વ છે। મિત્રો, તમે આ વાતને હિન્દુ ધર્મમાં ઘણી વાર સાંભળી હશે, અને તમે બધા જ પરિણીત મહિલાઓને માથા ઉપર સિંદૂર લગાવતા જોયા હશે। હિન્દુ ધર્મ અનુસાર સિંદૂર એ પરિણીત મહિલાઓનું પ્રતીક માનવામાં આવે છે, અને લગ્ન સમયે સિંદૂરનું દાન કરવાની રીતનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। આના પછી જ લગ્ન થાય છે અને વિધિ પૂર્ણ થયાનું માનવામાં આવે છે। દરેક પરિણીત મહિલાઓએ તેમના માથા ઉપર સિંદૂર લગાવવું ખૂબ જ ફરજિયાત છે, પરંતુ આજના જમાનામાં ઘણી મહિલાઓ પોતાના માથા ઉપર સિંદૂર લગાવવાનું અવગણતા હોય છે। તેઓને પોતાના માથા ઉપર સિંદૂર લગાડવું સારું નથી લાગતું, પરંતુ આ કરવું ખૂબ જ ખોટું છે। આનાથી દેવી દેવતાઓ પણ ક્રોધિત થાય છે અને તમારા વ્યવહારિક સુખમાં ઘટાડો આવે છે। તે માટે તમારે તમારા માથા ઉપર જરૂરથી સિંદૂર લગાવવું જોઈએ, અને તમે આ ભૂલને ક્યારેય પણ ન કરતા અને આ વાતને ન અવગણતા। મિત્રો, આજકાલ તમે ઘણી છોકરીઓને લગ્ન કર્યા પછી પણ સિંદૂર વગરની જોઈ હશે। તમને આ વાત જાણીને પણ નવાઈ લાગશે કે ધાર્મિક નિયમ અનુસાર ઘણા ખરા માથા પર સિંદૂર લગાવવાના પણ નિયમો છે। તે માટે તમારે આ નિયમોનું પાલન કરવું જ ખૂબ જ ફરજિયાત છે। સિંદૂર લગાવતા સમયે જે કંઈ પણ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ, તે આપણા ધર્મશાસ્ત્રમાં તેના નિયમો વિશે જણાવવામાં પણ આવ્યું છે। દરેક મહિલાઓએ આ નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ, તો તેમના જીવનમાં સુખ રહે છે અને દેવી દેવતાઓ પણ તેમનાથી પ્રસન્ન રહે છે અને તેમના ઘરમાં નિવાસ કરે છે। મિત્રો, જે મહિલાઓ આ નિયમોનું પાલન નથી કરતી, તો તેમના જીવનમાં કોઈ પણ સમસ્યા આવી શકે છે અને તેમના પતિની સફળતામાં પણ તે અવરોધરૂપ બને છે। મિત્રો, સિંદૂરના નિયમોનું પાલન ન કરતી આ મહિલાઓને અને તેમના પતિઓને પૈસા સંબંધિત અને આરોગ્ય સંબંધિત ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તે માટે તમારે આ નિયમોનું જરૂર પાલન કરવું જોઈએ। તો મિત્રો, ચાલો હવે હું તમને જણાવી દઉં કે સિંદૂર લગાવવાના કયા એવા નિયમો છે કે જેને તમારે પાલન જરૂરથી કરવા જોઈએ, નહીંતર તમારા જીવનમાં તે બરબાદીનું પણ કારણ બની શકે છે। અને આ નિયમોનું પાલન દરેક મહિલાઓએ જરૂર કરવું જોઈએ। મિત્રો, પરિણીત મહિલાઓએ હંમેશા પોતાના પૈસાથી જ સિંદૂર ખરીદવું જોઈએ। તમારે બીજાના પૈસાથી ખરીદેલ સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ। મિત્રો, ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ મહિલાઓએ પોતાનું સિંદૂર લગાવવું જોઈએ, અને બીજી સ્ત્રીના સિંદૂરથી પોતાની માંગમાં સિંદૂર ન લગાવવું જોઈએ। માંગ પર બીજી સ્ત્રીનું સિંદૂર લગાવવું અશુભ માનવામાં આવે છે। જે મહિલાઓ આવું કરે
કરે છે તેમના પતિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને સમય જતાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. તે માટે મહિલાઓએ પોતાના પૈસાથી જ ખરીદેલું સિંદૂર વાપરવું જોઈએ અને પોતાના સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ. જો તે પોતાના સિંદૂરનો ઉપયોગ ન કરે તો પતિની કોઈ પણ મુશ્કેલી આવી શકે છે. મિત્રો, પરિણીત મહિલાઓએ ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે અને તેનાથી તમારા પતિ અને તમને પરેશાની આવવાની સંભાવના પણ ખૂબ જ વધી જાય છે. તે માટે આપણે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ. સિંદૂરના લગાવવાના આગળના નિયમની વાત કરીએ તો ક્યારેય પણ સ્ત્રીઓએ સ્નાન કર્યા વગર સિંદૂર ન લગાવવો જોઈએ. હંમેશા સ્નાન કરીને જ તે સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ અને સવારમાં સૌથી પહેલાં સ્ત્રીએ સ્નાન કરીને જ પૂજા કરવી જોઈએ. ત્યારબાદ તે તેના કપાળ પર તેને સિંદૂર લગાવવો જોઈએ અને સિંદૂર લગાવતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે સિંદૂર લગાવતા સમયે સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સફળતાની કામના કરવાની છે. આમ કરવાથી તેમનું ભાગ્ય વધુ મજબૂત બને, શક્તિશાળી બને છે. માથા પર સિંદૂર લગાવતા સમયે સૌથી પહેલાં તમારે માતા પાર્વતીને સ્મરણ કરવા જોઈએ કારણ કે અખંડ સૌભાગ્યનું વરદાન માત્ર માતા પાર્વતી પાસેથી જ મળે છે. તે માટે તમારે સૌપ્રથમ તમારા પાર્વતીને યાદ કરવાના છીએ અને તેમને યાદ કર્યા બાદ તે તમારે તમારી માંગમાં સિંદૂર ભરવાનું છે અને મિત્રો, જો સિંદૂર નીચે પડી જાય તો તે અશુભ માનવામાં આવે છે. માટે તમારે તેને બાળકોની પહોંચથી દૂર જોઈએ કારણ કે જો સિંદૂર નીચે ઢોળાઈ જાય તો તેને અશુભ માનવામાં પણ આવે છે. જો તમે તેવી જગ્યાએ રાખો છો કે જ્યાંથી કોઈ પણ નાનું બાળક હોય તે આસાનીથી લઈ શકે અને નીચે પાડી શકે તો તમારે આમ ન કરવું જોઈએ. તમારે તેને કોઈ એવી જગ્યાએ રાખવું જોઈએ કે જ્યાં બાળક ન પહોંચી શકે અને તે સિંદૂર નીચે ન પડે. મિત્રો, આ ભૂલને પણ તમે ક્યારેય ન કરતા. જો એકવાર સિંદૂર નીચે પડી જશે તો તે તમારા ઘર માટે અને તમારા પરિવાર માટે અશુભ માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં તેને અપશુકન માનવામાં પણ આવે છે અને ખાસ કરીને ભક્તોએ ક્યારેય પણ કોઈની સામે સિંદૂર ન લગાવવું જોઈએ. કોઈની સામે સિંદૂર લગાવવાથી તમારા સંબંધો પર પણ અસર પડી શકે છે અને તમારા પતિ પ્રત્યેના પ્રેમમાં પણ ઘટાડો થઈ શકે છે. તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને તમારા વ્યવહારિક જીવનમાં વિવાદ પણ થઈ શકે છે. જો તમે એવી સ્થિતિમાં હો કે તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તો તમારે તેવી સ્થિતિમાં તમારા માથા પર તમારે પલ્લુ નાખીને ત્યારબાદ જ તે સિંદૂર લગાવવું જોઈએ. તેમ કરવાથી તે અશુભ માનવામાં નથી આવતું. મિત્રો, તમારે માંગ ભરવા માટે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આજકાલ માર્કેટમાં ઘણા ખરા પ્રકારના લિક્વિડ સિંદૂર પણ મળે છે પરંતુ આ પ્રકારના સિંદૂર લગાડવા ન જોઈએ કારણ કે આપણા ધર્મગ્રંથમાં આના વિશે ખરાબ માનવામાં આવે છે કારણ કે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી જ તે તમારા વ્યવહારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી દેવતાઓ તમારાથી ખુશ રહે છે અને તમારા ઘરમાં નિવાસ કરે છે અને ક્યારેક તમારા ઘર પરિવારમાં લડાઈ ઝઘડાઓ નથી થતા. તે માટે તમારે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ. ક્યારેક પણ લિક્વિડ સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ અને લિક્વિડ સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. મિત્રો, સિંદૂર લગાવતી વખતે ઘણી સ્ત્રીઓથી આવું થતું હોય છે. જ્યારે તેઓ સિંદૂર લગાવતા હોય છે ત્યારે થોડું સિંદૂર તેમના કપાળ પર પડી જતું હોય છે પરંતુ મિત્રો, કપાળ પર સિંદૂર પડવું એ અશુભ માનવામાં આવે છે. તે માટે જો તમે સિંદૂર લગાવતા હો ત્યારે ભૂલથી પણ તમારા કપાળ પર સિંદૂર પડી જાય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તે શુભ માનવામાં આવે છે અને આપણા ધર્મગ્રંથોમાં પણ આના વિશે લખેલું છે અને તેનો અર્થ એમ થાય છે કે તમારા પતિ તમને ખૂબ જ પ્રેમ કરે છે. અને મિત્રો, જો
ભૂલથી પણ તમારા કપાળ પરથી નીચે સિંદૂર પડી જાય તો તમારે તેને ભૂલ ન કરતા, કારણ કે આમ કરશો તો તે તમારા ઘરમાં દરિદ્રતાનું પ્રતીક પણ બની શકે છે. તે માટે તમારે સૌપ્રથમ તો તેને નીચે પડી ગયેલા સિંદૂરને એકઠું કરી લેવાનું છે. ત્યારબાદ તમારે તેને નાખી દેવાનું છે. આમ કરવાથી તે તમારા ઘરમાં દરિદ્રતા નથી આવતી. અને જો તમારા માથા ઉપરથી ભૂલથી પણ સિંદૂર નીચે પડી જાય તો તમારે સૌપ્રથમ તો પહેલાં માતા પાર્વતી પાસે ક્ષમા માંગવી જોઈએ, કારણ કે સિંદૂર પડવું એ શુભ માનવામાં નથી આવતું. જો મિત્રો તમે માતા પાર્વતી પાસે હાથ જોડીને ક્ષમા માંગશો તો તે તમારી ભૂલને માફ કરી દેશે અને તમે આ પાપથી બચી જશો. તે માટે તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આનું પાલન પણ કરવું જોઈએ. મિત્રો, જો તમારાથી સૂકું સિંદૂર લગાવાતું નથી, એટલે કે સરખી રીતે લગાડાતું નથી અને નીચે પડી જતું હોય તો તમારે તેના માટે આંગળીને થોડી ભીની કરી લેવી જોઈએ. ત્યારબાદ તમારે સિંદૂર લગાડવું જોઈએ. આમ કરવાથી તે તમારા માથા પરથી નીચે નહીં પડે અને તે શુભ પણ માનવામાં આવે છે. આમ કરવાથી તે તમારા ચહેરા પર પડશે નહીં અને ભૂલથી પણ નીચે નહીં પડે. અને મિત્રો, તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે સિંદૂરને હંમેશા લગાડવું જોઈએ, માત્ર સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવાનો છે. મિત્રો, જો કોઈ પરિણીત મહિલા પોતાના સિંદૂરને વાળની પાછળ છુપાવી દે છે તો તેના પતિને સમાજમાં માન સન્માન નથી મળતું. તે માટે કોઈ પણ મહિલાઓએ પોતાના વાળની નીચે સિંદૂરને ન છુપાવવું જોઈએ, કારણ કે આમ કરવાથી તેને ઘોર પાપ લાગે છે અને આ એક શુભ માનવામાં પણ નથી આવતું અને તેમના પતિ માટે આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે અને સમાજમાં તેમનું માન સન્માન નથી રહેતું. તે માટે તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું અને આ નિયમોનું પાલન પણ કરવું, કારણ કે જો તેઓ આમ કરશે તો તેમનો પતિ સમાજમાં હંમેશા અસફળ રહેશે અને તે સફળતાના દ્વાર પાસે નહીં પહોંચી શકે. તે માટે દરેક પરિણીત મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને આ નિયમોનું ખાસ કરીને પાલન પણ કરવું જોઈએ. મિત્રો, તમારા પતિનું ભાગ્ય સારું અને ચમકાવવા માંગો છો તો તમારે સિંદૂરને લાંબા સમય સુધી માથા પર રાખવો જોઈએ. આમ કરવાથી તમારા પતિનું આયુષ્ય વધે છે અને સમાજમાં તેમની કીર્તિ વધે છે અને તમારો પતિ જ્યારે પણ સફળતા પ્રાપ્ત કરવા જશે તો તેમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે અને તેમના જીવનમાં આવતા અડચણો પણ ધીરે ધીરે કરીને ઓછા થતા જશે. તે માટે તમારે સિંદૂરને ખૂબ જ લાંબા સમય સુધી તમારા કપાળ ઉપર લગાડેલો રાખવો જોઈએ. આમ કરવાથી તમારા પતિને તે ખૂબ જ મદદ કરે છે અને માતા પાર્વતીના આશીર્વાદ પણ તમારા પર વરસતા રહે છે અને દેવી દેવતાઓ તમારાથી ખુશ રહે છે અને તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ જ રહે છે. તે માટે તમારે તમારા સિંદૂરને લાંબા સમય સુધી રાખવો જોઈએ. મિત્રો, તમે જેટલો સિંદૂર લગાડશો અને જેટલી ઘડી લગાડશો તેટલું જ તમારા પતિનું ભાગ્ય સારું અને મજબૂત બનશે, જેને કારણે તે સફળતા મેળવી શકશે અને તેમના જીવનમાં ક્યારેય પણ અડચણ ઊભી નહીં થાય. અને આપણા ધર્મશાસ્ત્રમાં એ પણ લખેલું છે કે જેટલી ઘડી સ્ત્રીઓ પોતાના કપાળ ઉપર સિંદૂર રાખે છે તેટલી ઘડી તેમની શક્તિઓ જાગૃત રહે છે અને તેમના પતિ માટે પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો, ઘણીવાર સ્ત્રીઓ ખોટી માંગ પણ ભરે છે, પરંતુ શાસ્ત્રોમાં આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આમ કરવું એ ઘોર અપરાધ પણ માનવામાં આવે છે. તે માટે કોઈ પણ સ્ત્રીઓએ ખોટી માંગ ન ભરવી જોઈએ. આનાથી માતા પાર્વતી પણ ખૂબ જ ખુશ થાય છે અને એમના આશીર્વાદ તમારા પર નથી વરસતા. આવું કરવાથી તમે તમારા પતિથી દૂર થઈ જશો. મિત્રો, નવી પરિણીત છોકરીઓએ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ નિયમોનું પાલન પણ કરવું જોઈએ, જેનાથી તે તેના વૈવાહિક જીવનમાં ખુશીનું વાતાવરણ બન્યું રહે અને ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ ન થાય. તેમના પરિવારમાં થતી તકરારો પણ ખૂબ જ ઓછી થઈ જાય. મિત્રો, જે સ્ત્રીઓ
પોતાનું સિંદૂર ઉપયોગ કરે છે તે સિંદૂરને ઘરમાં હંમેશા સુરક્ષિત રીતે રાખવું જોઈએ. તે સિંદૂરને ક્યારેય પણ નીચે પડવા દેવું ન જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા પણ આવી શકે છે. જો મિત્રો જ્યારે પણ તમારા ઘરમાં કોઈ વિશેષ કાર્ય હોય, કોઈ વિશેષ દિવસ હોય ત્યારે તમારે જરૂરથી તમારા કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ, જેના કારણે તમને તે દિવસે વિશેષ આશીર્વાદ મળે છે અને દેવી દેવતાઓ તમારાથી પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં ક્યારેય પણ ઝઘડાઓ નથી થતા અને તમારા પતિને તે કાર્યમાં અવશ્ય સફળતા મળે છે અને લગ્ન જીવન હંમેશા તમારી સાથે રહે છે અને જીવનમાં ક્યારેય પણ દુઃખ નથી આવતું અને તમારા પતિ માટે તે સફળતા પણ લાવે છે અને તેનાથી તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે. મિત્રો, તમે જે સિંદૂરનો ઉપયોગ કરો છો તેમાં તમારે ₹1નો સિક્કો જરૂર રાખવો જોઈએ. આ એક શુભ પણ માનવામાં આવે છે. તેને કારણે માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમારા પર રોજ આવે છે. જ્યારે પણ તમે સિંદૂર લગાડો છો ત્યારે માતા લક્ષ્મી તમારા પતિ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તમારા પતિના જીવનમાં પણ ક્યારેય આર્થિક રીતે પરેશાનીઓ નથી આવવા દેતા અને તમારા ઘર પરિવારના પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તો તે પણ ઓછી થતી જાય છે અને આ એક ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આની સાથે જ તમને દેવી પાર્વતીના આશીર્વાદ પણ મળે છે. તેથી તમારે સિંદૂરમાં ₹1નો સિક્કો અથવા તો કોઈ પણ એક સિક્કો જરૂરથી રાખવો જોઈએ. તમે આની જગ્યાએ ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો. તે પણ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા પતિનું આયુષ્ય પણ વધે છે. આમ કરવાથી તમારા પતિ સાથે તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ વિવાદ નથી થતો. મિત્રો, ઘણી સ્ત્રીઓ બ્યુટી પાર્લરમાં જતી હોય છે, ત્યાં જઈને ત્યાંથી સિંદૂર લગાવીને આવે છે, પણ આ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આનાથી તેમના પતિ માટે પણ આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને જો તમે બ્યુટી પાર્લરમાં જઈને ત્યાંથી તમે સિંદૂર લગાડવો છો તો આ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે, કારણ કે તમે જેના પાસેથી સિંદૂર લગાડવો છો અને તમે જાતે તે સિંદૂર નથી લગાડતા તો આ કરવું યોગ્ય માનવામાં નથી આવતું. આનાથી ઘરમાં તકરારો ઊભી થાય છે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહે છે. તે માટે તમારે હંમેશા જાતે જ તે સિંદૂર લગાડવો જોઈએ અથવા તો તમારા પતિ દ્વારા તમને લગાડવો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પરંતુ તમે કોઈ બીજાના હાથે તમારી માંગમાં સિંદૂર ક્યારેય પણ ન લગાડવો. મિત્રો, તમારે આ નિયમોનું પાલન કરવું જોઈએ. અને આપણે આગળની વાત કરીએ તો જો તમે તમારા સપનામાં સિંદૂર જુઓ છો તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તમારા સપનામાં સિંદૂર જોવાથી તે તમારા જીવનમાં સૌભાગ્યનું કારણ પણ બને છે અને તમારા જીવનમાં પતિ પ્રત્યેથી ખૂબ જ પ્રેમ મળે છે અને તમારા જીવનમાં આવનાર સમયમાં તે ખૂબ જ સારા સમાચાર પણ આપી શકે છે અને તમારી સાથે આવનાર સમયમાં જો કોઈ પણ અશુભ કામ થવાનું હોય તો તે પણ ટળી જશે. જો મિત્રો કોઈ પણ સ્ત્રીએ પોતાના સપનામાં એવું જોવે કે તેના કપાળ પર સિંદૂર લગાડેલું છે તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમારા જીવનમાં ઝઘડાઓ થતા હોય અને તમારા પતિ સાથે ઝઘડાઓ પણ થતા હોય અને જો તમારા ઘરમાં હંમેશા નકારાત્મક શક્તિઓ રહેતી હોય જેને કારણે સફળતાનો દ્વાર ન મળતો હોય તો તમારે તેના માટે એક ઉપાય કરવો જોઈએ. તમારે એક વાટકામાં થોડું સરસવનું તેલ રાખી દેવાનું છે. ત્યારબાદ તમારે થોડો સિંદૂર નાખવાનો છે. ત્યારબાદ તેના વડે તમારે તમારા ઘરના મુખ્ય દ્વારની આગળ સ્વસ્તિકનું ચિહ્ન બનાવી દેવાનું છે. તેનાથી તમારા પતિનો પ્રેમ વધશે અને નકારાત્મક શક્તિઓમાં ઘટાડો થાય છે અને તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓ પ્રવેશતી રહે છે. માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં તમામ દેવી દેવતાઓ નિવાસ કરવા લાગે છે. તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને
તમારા પતિના આયુષ્યમાં પણ વધારો થાય છે. તમારા ઘરમાં જે કંઈ પણ લડાઈ ઝઘડાઓ તકરારો થતી હોય તેને કારણે નકારાત્મકતા ફેલાતી હોય તો તે પણ દૂર થઈ જશે. આનાથી તકલીફ વગેરે દૂર પણ થઈ જશે. મિત્રો, જો તમે ઓફિસમાં કામ કરતી મહિલાઓ છો અથવા તો કોઈ કારણસર રોજ સિંદૂર નથી લગાવી શકતી, તો પછી કોઈ પણ તહેવાર હોય, એકાદશી હોય, પૂર્ણિમા હોય અથવા તો તમારી વર્ષગાંઠ હોય તો તમારે તેવા દિવસોમાં તો જરૂર ને જરૂર જ તમારી માંગમાં સિંદૂર ભરવો જોઈએ. અને ખાસ કરીને તમારે કડવા ચોથના દિવસે પણ જરૂરથી તમારી માંગમાં સિંદૂર ભરવો જોઈએ, કારણ કે સિંદૂર એ લગ્નની નિશાની માનવામાં આવે છે. અને જો તમે સાવ સિંદૂર નથી લગાડતા તો તે તમારા માટે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે. તમારા પતિના લાંબા આયુષ્ય માટે પણ તે સારું માનવામાં નથી આવતું. તે માટે તમારે આ ભૂલને ક્યારેય પણ ન કરવી જોઈએ. મિત્રો, માતાજીના આશીર્વાદ સિંદૂરમાં છુપાયેલા હોય છે. મિત્રો, જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય કરો છો અથવા તો કોઈ ખરીદી કરો છો ત્યારે તમારે જરૂરથી પોતાના કપાળ ઉપર સિંદૂર લગાવવો જોઈએ. અને જ્યારે તમે સિંદૂર જાઓ છો ત્યારે પણ તમારે જરૂરથી સિંદૂર લગાવીને જવું જોઈએ. આનાથી દેવી દેવતાઓના આશીર્વાદ તમને જલ્દીથી પ્રાપ્ત થઈ શકે છે અને તમારી સમસ્યાઓ દૂર થઈ જાય છે. અને આની સાથે સાથે તમને અનેક ગણું પરિણામ પણ મળે છે. તમારી જે કંઈ પણ ઈચ્છા હોય તમે ભગવાનને કહેશો તે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે. મિત્રો, દરેક સ્ત્રીઓએ જરૂરથી મંદિરમાંથી સિંદૂર ખરીદવો જોઈએ, કારણ કે આમ કરવાથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને તે સિંદૂરનો ઉપયોગ સ્ત્રીઓએ દરરોજ કરવો જોઈએ. આનાથી તેના પતિના આયુષ્યમાં પણ વધારો થાય છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની પૂજા કોઈ પણ શુભ કાર્યમાં જરૂરથી કરવામાં આવે છે. આનાથી લગ્ન જેવા શુભ પ્રસંગમાં સ્ત્રીઓ પીળા સિંદૂરનો ઉપયોગ કરે છે. પીળો સિંદૂર લગાવવાથી કન્યા પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આનાથી તેમના પાસેથી નકારાત્મકતા દૂર થાય છે. આનાથી લગ્ન જીવનમાં અને પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ જળવાયેલી રહે છે. રામાયણ કાળમાં સિંદૂરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં પણ આવે છે કે માતા સીતા દરરોજ શૃંગાર રૂપે સિંદૂરનો ઉપયોગ કરતા હતા. મિત્રો, રામાયણ કાળની એક કથા અનુસાર હનુમાનજીએ જ્યારે માતા સીતાને સિંદૂર લગાવતા જોયા હતા ત્યારે પછી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ રોજ શા માટે સિંદૂર લગાવે છે, ત્યારે માતા સીતાએ જવાબ આપ્યો કે તેઓ શ્રીરામના લાંબા આયુષ્ય માટે તેમના કપાળ ઉપર સિંદૂર લગાડે છે અને જેનાથી ભગવાન શ્રીરામ તેમનાથી પ્રસન્ન થાય છે. ત્યારે પછી ભગવાન હનુમાન તેમનાથી પ્રસન્ન થઈને પોતાના આખા શરીર ઉપર સિંદૂર લગાવતા હતા, જેને કારણે તેઓ પોતાના પ્રભુ શ્રીરામને પ્રસન્ન કરી શકે અને તેમના આશીર્વાદ મેળવી શકે અને તેમની ભક્તિ કરી શકે. જેને કારણે વર્તમાન સમયમાં પણ ભગવાન હનુમાનજીની પૂજામાં પણ સિંદૂરનો ઉપયોગ અવશ્ય થાય છે. આમ કરવાથી હનુમાનજી પણ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મિત્રો, માતા પાર્વતી પાસેથી પોતાના ભક્તોને આશીર્વાદ પણ મળે છે અને વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. જેઓ આ સિંદૂરના નિયમોનું પાલન કરે છે તેમના જીવનમાં ક્યારેય પણ દુઃખો નથી આવતા અને તેમના જીવનમાં માત્ર સુખો જળવાયેલા રહે છે અને પરિવારમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ નથી થતા. પોતાની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. પોતાના પતિની પ્રશંસાઓ થાય છે. સમાજમાં તેમનું માન સન્માન વધે છે અને સફળતા માટે તેમને વધારે મહેનત નથી કરવી પડતી. મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આ જાણકારી તમને પસંદ આવી હોય તો તમારી ચેનલમાં જોડાવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરી દેજો અને જે લોકો હનુમાનજીના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં સૌપ્રથમ તો જય હનુમાનજી જરૂર લખી દેજો. અને વિડીયોને હજુ સુધી જો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.